100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજ્યો, જેના કારણે આ રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે. આ લોકોને અકલ્પનીય ધનલાભ થશે. ઘરમાં થશે ધનનો વરસાદ. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય જુલાઈનામાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ ધનના દાતા શુક્ર અને બુધ ગ્રહ સ્થિત છે. આવામાં તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ખૂબ જ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ, બીજી બાજુ સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ બનવા જઈ રહ્યા છે. આ સાથે જ આ યોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો ઉપર પણ જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. નવી નોકરીની સાથે કારોબારમાં સારો લાભ થઈ શકે છે. તેમના ધનના ભંડાર છલકાઈ જશે. તેમનું જીવન સોનાની જેમ ચમકી જશે. તો મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, ચાલો આજે આપણે આ વિડીયોમાં જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચાલો જાણીએ તે લકી રાશિઓ વિશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો તમારા માટે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે અને તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે જ આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. પરિણીત લોકોના જીવનમાં ખુશહાલી આવશે. તેમને જીવનસાથીનો સહયોગ મળશે. તમને ધન કમાવવાની અનેક સારી તકો મળશે અને ધન બચાવવામાં સક્ષમ પણ રહેશો. જે લોકો અપરિણીત છે તેમના માટે માંગા આવી શકે છે. પાર્ટનરશિપમાં સારો ફાયદો થઈ શકે તેમ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. કન્યા રાશિ. બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બનવો એ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે અને જમીન તથા વાહન ખરીદવાની દિશામાં આગળ વધશો. જો તમે કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા હો તો તમને તેમાં સારો એવો લાભ થશે. જે લોકો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હશે તેમને પણ સારો એવો ફાયદો થઈ શકે છે. તુલા રાશિ. તુલા રાશિના લોકો તમારા માટે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગનું બનવું એ ફળદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી કાર્ય વેપારમાં તમને અપાર સફળતા મળશે અને આવકમાં પણ બમ્પર વધારો થઈ શકે છે, જેનાથી તમારું બેંક બેલેન્સ સારું એવું વધશે. બેરોજગારોને નવી નોકરી મળી શકે છે. નોકરિયાતોને પદોન્નતિ થઈ શકે છે. પિતા સાથેના સંબંધોમાં મજબૂતી જોવા મળશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે.
તમને નોકરી તેમજ ધંધા વ્યવસાયમાં સફળતાની મોટી તકો મળી શકે છે. કરિયરમાં નવી ઊંચાઈઓને પહોંચશો. આ ઉપરાંત મિલકતમાં રોકાણ કરવા અથવા વાહન ખરીદવા માટે પણ ઉત્તમ સમય સારો રહેશે. હિંમત અને પરાક્રમ વધારો થશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોના કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. વેપારમાં લાભ થશે. નોકરીમાં પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થાય. પૈતૃક સંપત્તિમાંથી તમને લાભ મળી શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને પણ બમ્પર લાભ મળી શકે છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. રોકાયેલું ધન પાછું મળી શકે છે. કરિયરને નવી દિશા મળી શકે છે. રોકાયેલા નાણાં પરત આવી શકે છે. આ સાથે સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. શત્રુઓ પર વિજય મળશે. તેમજ સમયગાળા દરમિયાન અટકેલા પૈસા પાછા મળશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સિંહ રાશિ. સૂર્ય આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. કરિયરની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે. આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને ઘણો ફાયદો મળી શકે છે. નવી નોકરી સાથે તમને સારું પ્રમોશન મળી શકે છે. વેપારમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. તમે વિદેશથી ખૂબ પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કન્યા રાશિ. બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બનવો એ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે અને જમીન તથા વાહન ખરીદવાની દિશામાં આગળ વધશો. જો તમે કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા હો તો તમને તેમાં સારો એવો લાભ થશે. જે લોકો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હશે તેમને પણ સારો એવો ફાયદો થઈ શકે છે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.